સામાન્ય રીતે ખેડૂતો દરેક વખતે રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ કર્યા બાદ એક ફરિયાદ રહેતી હોય છે કે જમીનમાં પહેલા જેટલું ઉત્પાદન મળતું નથી. વારંવાર દવા અને ખાતરના ઉપયોગ કરવા છતાં પણ ખેડૂતોને પાકમાં નુકસાન પહોંચતું હોય છે અને પૂરતું ઉત્પાદન ન મળતું હોવાથી જમીનનું પરીક્ષણ કરવું ખૂબ જરૂરી બનતું હોય છે. પરંતુ આ જમીનના પરીક્ષણ કરવા માટે પૂરતી વિગતો ખેડૂતો પાસે હોતી નથી. જમીનમાં કઈ જગ્યાએથી કઈ રીતે માટી એકઠી કરવી અને તેનું પરીક્ષણ કઈ રીતે કરાવવું તેની પૂરતી વિગતો ખેડૂતો પાસે ન હોય તો ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. ત્યારે આ સમગ્ર બાબતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણ કેન્દ્રના ડોક્ટર એલસી વેકરિયાએ આ બાબતે માહિતી આપી હતી કે ખેતરમાંથી જો કોઈ પણ પ્રકારનો નમૂનો લેવો છે કે માટીનું પરીક્ષણ કરાવવું છે તો માટીને કઈ રીતે પહેલા તો એકઠી કરવી જોઈએ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અત્યાધુનિક મશીનો દ્વારા આનું એનાલિસિસ કરવામાં આવે છે અને માટીનો રિપોર્ટ આપવામાં આવે છે. માટી ખરેખર ખેતીલાયક છે કે નહીં, ખેડૂતની જમીન જો ખેતીલાયક ન હોય તો તેમાં કઈ પ્રકારના ફેરફાર કરવા જોઈએ તે સમગ્ર માહિતી આપવામાં આવે છે. મેથડ બહુ અઘરી છે. આમાં આખું જમીનમાં કેટલા સેન્ડ છે, કેટલા સિલ્ટ છે અને કેટલા ક્લે પાર્ટિકલ છે, એટલે જમીનનું ટેક્સચર હોય ને એ આપણે આની ઉપરથી ખબર પડે, કારણ કે ટેક્સચર ક્યાંય બદલી ન શકે. ઓકે. કારણ કે આમાં એવું છે કે રોબોટિક આ જે છે ને એ વન ટાઈપ ઓફ પિપેટ છે, બરાબર. અહીંથી 10 સેન્ટીમીટરથી આપણે લઈએ ને તો જ આપણે ખરેખર ખબર પડે કે 10 સેન્ટીમીટરથી સિલ્ટના પાર્ટિકલ લઈએ ને તો જ આપણે ખબર પડે કે આમાં સિલ્ટ કેટલું છે. અચ્છા. થોડુંક બારીકીથી આપણે જોઈએ તો ખૂબ જ આનું સારું રિઝલ્ટ આપણને. નામ ડૉક્ટર એલસી વેકરિયા, કૃષિ રસાયણ અને જમીન વિભાગમાં ફરજ બજાવું છું મદદનીશ પ્રાધ્યાપક તરીકે. આપણે જમીનનો નમૂનો કેવી રીતે લેવો જોઈએ? સૌપ્રથમ તો જમીનનું પૃથ્થકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે. હવે એ બાબતે ઘણા ખેડૂતોનો પ્રશ્ન આવે છે કે જમીનનો નમૂનો સાહેબ કેવી રીતે લેવો? હવે જમીનનો નમૂનો લેવામાં આપણે 2 હેક્ટર એટલે કે 12 થી 13 વીઘા જે જમીન હોય એમાંથી એક નમૂનો લેવો જોઈએ. હવે આ 12 થી 13 વીઘામાં કેવી રીતે નમૂનો લેવો? તો આપણે 12 થી 13 વીઘામાં અલગ અલગ જગ્યાએથી એટલે કે સર્પાકાર રીતે અલગ અલગ જગ્યાએથી 8 થી 10 જગ્યાએથી નમૂનો લેવાનો થાય છે. આ 8 થી 10 જગ્યાએથી નમૂનો કેવું લેવો? તો એક જગ્યાએથી આપણે ઉપરથી નીચે સુધીની માટી 15 સેન્ટીમીટર સુધી એટલે કે ઉપરથી નીચે સુધીની માટી 15 સેન્ટીમીટર સુધીની આવી જવી જોઈએ. એટલે કે ઉપરથી આપણે ટોટલ ત્રિકોણાકાર બનાવવાનો છે, બરાબર, 15 સેન્ટીમીટર સુધી, અને એમાં જે સાઈડની સ્લાઇસ વધે એ સ્લાઇસ લઈ અને આપણે જે મટીરિયલમાં ભેગું કરવાનું હોય ત્યાં મૂકી દેવાનું હોય છે. હવે આ જે ભેગું 8 થી 10 જગ્યાથી જે જમીન ભેગી કરીએ એ માટી બધી ભેગી કરવાની છે અને ઝાડવાના છાયા નીચે સૂકવી દેવાની છે. અને પછી આ જે બધી માટી ભેગી કરશું એટલે ટોટલ 4 થી 5 કિલો જેવી માટી આપણી સાથે ભેગી થશે. હવે આ જે માટી ભેગી થઈ એનું વિજ્ઞાન રીતે જોઈએ તો એના 4 ભાગ કરવાના છે અને આ 4 ભાગમાંથી સામેના ટુકડા અલગ કરતા જવાના છે. અને આપણી પાસે જ્યાં સુધી 1 કિલો માટી વધે એ માટી લઈ અને એક પ્લાસ્ટિકની બેગમાં ભરવાનું છે. ખાસ કરીને કહું છું કે પ્લાસ્ટિકની બેગમાં ભરવાનું છે અને પછી એને આપણે થેલીમાં મૂકી દેવાનું છે. આની સાથે આપણે ખેડૂતનું નામ, સર્વે નંબર, અગાઉ કયો પાક વાવેલો હતો એ, અને આવનારો કયો પાક વાવવાનો છે એ, અને હાલમાં કેટલા ફૂટે પાણી, કૂવો છે કે બોર, આ પરિસ્થિતિ આપણે સાથે આપવાની રહેશે. આ પૃથ્થકરણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જમીન વિભાગ અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગમાં કરવામાં આવે છે. અહીંયા અમે સામાન્ય ફી જે છે, દાખલા કે જો મેજર ન્યુટ્રિયન્ટ આપણે એનાલિસિસ કરવું હોય એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને ઓર્ગેનિક કાર્બન આ કરવું હોય તો 350 જેટલી ફી થાય છે. જેમાં જમીનમાં કેટલા પ્રમાણમાં પીએચ એટલે કે અમ્લીય આંક કેટલો છે એ જાણી શકીએ, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એટલે કે જમીનમાં આપણી કેટલી ખારાશ એ જાણી શકીએ, અને મુખ્ય તત્વો કેટલા પ્રમાણમાં આપણી જમીનમાં રહેલા છે એ જાણી શકીએ છીએ. જો અલગથી માઇક્રોન્યુટ્રિયન્ટ એનાલિસિસ કરવું હોય તો એની ફી અલગથી 300 રૂપિયા લેવામાં આવે છે, અને બધું જો એનાલિસિસ કરવું હોય તો 700 થી 800 રૂપિયામાં આપણે બધું એનાલિસિસ કરી શકીએ છીએ. આમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અત્યાધુનિક મશીનો દ્વારા જમીનનું પરીક્ષણ કરવામાં આવે છે
જો જમીનમાં પીએચ વધી ગઈ હોય તો તે પણ દર્શાવવામાં આવે છે અને રિપોર્ટ સહિતની માહિતી આપવામાં આવે છે. જમીનમાં કઈ પ્રકારે ફેરફાર જરૂરી છે તે સમગ્ર બાબતે પણ ખેડૂતને માહિતગાર કરવામાં આવે છે અને અલગ અલગ પ્રકારે પરીક્ષણ થતાં ખેડૂતોના જમીનમાં રહેલા પોષક દ્રવ્યોનો પણ ખ્યાલ આવે છે. જમીનમાં કઈ પ્રકારે ફેરફાર કરવાની જરૂર છે અથવા તો ખાતર કઈ પ્રકારનું વાપરવું જરૂરી છે તે સમગ્ર બાબતે ખેડૂતોને અવગત કરવામાં આવતા ખેડૂતો પણ પોતાના પાક કઈ રીતે લેવા તે નક્કી કરી શકે છે. આજના સમયમાં નજીવા દરે આ રીતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જે રીતે પરીક્ષણ કરવામાં આવે છે અને સમગ્ર રિપોર્ટ આપવામાં આવે છે તેની ખેડૂતો પણ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને પોતાના જમીનનું પરીક્ષણ કરાવી રહ્યા છે. આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ.